બીજાને મળી જાય છે ને આપણે નથી મળતા, તો કાં તો આપણા પૂર્વજો કંઈક અહીંયા વેતરી આવ્યા છે, આપણી છાપ બગાડીએ છીએ એટલે આપણને નથી આપતા, ને કાં આપણા એવા પાપ છે એટલે આપણી સગવડતા સચવાતી નથી. પણ એમાં દેવનો કોઈ વાંક નથી. માટે તીર્થ સ્થાનનો અવગુણ લેવો નહીં. ક્યારેક વ્યવસ્થાપક કોઈક હોય એવા, એવું નથી બધી જગ્યાએ હારા જ હોય. એ તો આપણા ઘરમાં 5 ભાઈ હોય, 5 સરખા હોય સરખા, તો શું પછી આવનારી વહુ છે એ બીજે દાડે ફારકતી લઈને ભાગી જાય, છૂટાછેડા લઈ લે કે ભાઈ 4 જેઠ 3 તો બરાબર છે, પણ એક દિયર દારૂડિયો છે, નથી રહેવું, જતા રે જ છે. જો એમ બધાય મંદિરોમાંથી કોક મંદિરના મહંત કંજૂસે હોય એવું કંઈ નથી. અરે નીલકંઠ વર્ણી તીર્થયાત્રા કરતા હતા, તાર મંદિરમાં હુવા નહોતા દેતા, ભગવાન ઓટા ઉપર બહાર હોઈ રહેતા, લ્યો નતા હોતા, ધક્કા મારીને ભગવાનને બહાર કાઢ્યા મંદિરમાંથી બાવાએ. હનુમાનજી અંદર મંદિરમાં હતા, હનુમાનજીએ જોયું કે ભગવાનને આને ઉતારો આપ્યો નથી. રાતે હનુમાનજી ગદા લઈને છૂટ્યા હો. પૂજારીને ઓલા મહંત હતો ને એના હાડકા ભાંગીને ખોખરા કરી નાખ્યા. તું કોણ છે? તારે કે હું તારો બાપ હનુમાન. એ કે પણ મારો કાંઈ ગુનો, હું તમારી સેવા કરું ત્યારે કે મારા બાપને તે બહાર કાઢ્યો છે. નીલકંઠ વર્ણી ભગવાન સ્વયં આ મંદિરમાં દર્શન કરવા આવ્યા, એને તે ઉતારો ન આપ્યો. આટલું મોટું મંદિર તું એકલો ભોગવે છે, આ જાનથી મારી નાખીશ. માફી માગી કે હનુમાનજી મને માફ કરો, મહેરબાની કરીને કૃપા કરો, જીવ તો રહેવા દો, અત્યારે જ અંદર લઈ લઉં છું વર્ણીને. પછી દરવાજો ખોલાવીને વર્ણીને અંદર ઉતારા અપાવ્યા. જો તોય ભગવાને કાંઈ હનુમાનજીના મંદિરનો અવગુણ લીધો નહીં, બાવાનો અવગુણ ન લીધો, આ મને હુવા દેતા નથી. જો બીજા એક મંદિરમાં ભગવાનને ઉતારો ન મળ્યો તો બહાર ભગવાન બેઠા, જંગલ હતું, સિંહ આવ્યા. ભગવાન અને ઓલો બાવો જોતો તો અંદરથી દરવાજામાં, આપણે જેમ અત્યારે ઓલો આઈ ગ્લાસ નાખીએ છીએ ને એવો કાણું હશે, એ કાણામાંથી જોવે તો સિંહને એમ કે હમણાં આ બાવાને ફાડી ખાશે વર્ણીને. સિંહ તો આવ્યો, 5 પ્રદક્ષિણા કરીને બેઠો, તો વર્ણી એનું ઓશીકું કરીને હોઈ ગયા. લ્યો સિંહનું ઓશીકું કરીને ભગવાન બારે આખી રાત પોઢ્યા. સવારે ભગવાન જાગ્યા એટલે સિંહ ભગવાનને પગે લાગીને જંગલમાં જાતો રહ્યો. સિંહને ખબર પડે છે કે આ ભગવાનની સેવા કરાય, પણ બાવાને મહંતને ખબર પડતી નથી કે આ વર્ણી આવ્યા છે તો ઉતારા આપીને સેવા કરીએ. જો એ ક્યાં એના બાપના હતા, મંદિરે કોકનું બનાવેલું હોય અને એમાં એને હુવા દેવા હોય તો નથી દેતા. જો તો શું ભગવાને તીર્થયાત્રા બંધ કરી દીધી? પૂર્ણ ભારતમાં ભગવાન પગપાળા ફર્યા, પણ ક્યાંય ભગવાને તીર્થના દેવોનો અવગુણ લીધો નહીં. જો બધી જગ્યાએ દર્શન કરવા પ્રેમથી જતા હતા. એ ભગવાન આપણને શીખવાડે છે કે મેં પણ તીર્થયાત્રા કરી છે, કોઈનો અવગુણ લીધો નથી. માટે તમે તીર્થયાત્રા કરજો. અને ભગવાન સત્સંગના રાજા ધીરાજ થયા પછી દર્શન કરવા જતા ત્યારે તો દેવ આગળ ભેટ મૂકતા. જુઓ થાળ કરાવે, પૂજારીને રાજી કરે ભગવાન. ભવનાથ મહાદેવ છે ને જુનાગઢ ગિરનાર, ત્યાં સ્વામિનારાયણ ભગવાન દર્શન કરવા ગયા. વર્ષોથી પૂજારી શિવજીની સેવા કરતો તો ભગવાન રાજી થઈ ગયા. પૂજારીને કહે છે માગ માગ, તારા જોઈએ તે આપો. તાર પૂજારી કે મહારાજ રૂપિયા આપો. ભગવાન કહે છે એટલે હું સ્વામિનારાયણ ભગવાન આવ્યો છું, તું કલ્યાણ માગ. તોય ઓલો કે નહીં રૂપિયા જ આપજો. ત્રીજી વાર ભગવાને કીધું તું કલ્યાણ માગ, તો કે નહીં મારે તો રૂપિયા જોઈએ. ભગવાને ખોબા ભરીને રૂપિયા દીધા અને ઉપરથી આશીર્વાદ આપ્યા, જા તારું કલ્યાણ કરીશ. કયો કેટલા દયાળુ ભગવાન. રૂપિયા આપ્યા અને ઉપરથી કલ્યાણ આપ્યું. જુઓ, કારણ કે ભગવાન કલ્યાણ દેવા સમર્થ છે. તો આપણે ધનવાન હોઈએ તો કમસે કમ ગરીબની એક દિવસ ભૂખ તો ભાગી શકીએ કે નહીં?
ભગવાને ભવો ભવની ભાગી ભવનાથની સેવા કરી તો આપણે એક દિવસની ગરીબની ભૂખ તો ભાગી શકીએ. એટલે આપણે એને કંઈક ખાવા પીવાનું ગરીબોને આપવું. મહારાજ શું કેવો શબ્દ વાપરે હે, ભાવ્યમ દીનેષુ વત્સલૈહિ. દીન એટલે ગરીબ ગરબા હોય એના ઉપર વાત્સલ્ય રાખવું. જુઓ, આ ભિખારી છે એટલે એને આપો એમ નહીં. માને દીકરા ઉપર જે પ્રેમ હોય ને એને માતૃ વાત્સલ્ય કહેવાય. જો ખરેખર આ વાત્સલ્ય શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? વત્સ એટલે વાસડો. વાસરડા ઉપર ગાયને જે પ્રેમ છે ને એના ઉપરથી વાત્સલ્ય શબ્દની ઉત્પત્તિ થઈ લે. તો ગાયને જે વાસરડા ઉપર પ્રેમ છે એ નિસ્વાર્થ પ્રેમ છે. જો ગાયને કોઈ દી એમ થાય કે આ વાસરડો મોટો થઈને મારી સેવા કરશે, હોય એને કોઈ સ્વાર્થ હોય છે, છતાંય પોતાનું સત્વ નીચોવીને વાસરડાને ધવડાવે જો દૂધ અને મોટો કરે છે. એના ઉપરથી શબ્દ આવ્યો વાત્સલ્ય. એટલે કોઈ પણ બદલાની ભાવના વગર આપણે ગરીબો ઉપર દયા દાખવવી. તિરસ્કાર કે ઘૃણાની ભાવનાથી નહીં, પણ ગાય જેમ પોતાના વાસરડાને જોઈને આનંદથી એને ધવડાવે છે એમ આ બધાએ પ્રભુના બાળકો એ મારા બંધુઓ જ છે. કર્મને વશ ભલે એને ભગવાને ભિખારી બનાવ્યા, પણ મને તો ભગવાને આપ્યું છે ને, હું એને આપીને સુખી કરીશ, મારાથી બનતા પ્રયાસો કરીશ. એમ પ્રેમથી એને દાન દક્ષિણા આપવી. ઘણી વાર તો શું, અમુક ઓલા ભિખારી હોય ને, સાહેબ આપો ને, સાહેબ આપો ને, આવીને પાછા આજુબાજુમાં ફર્યા કરે ને લે ટળ એમ કરીને પછી 5 રૂપિયાની નોટ હાથમાં મૂકે. એ દાનનું ફળ મળે નહીં. પણ પ્રેમથી આપણાથી શક્ય હોય એ બની શકે એવી દાન દક્ષિણા આપવી જોઈએ. તીર્થયાત્રામાં ભગવાન કહે છે કંજુસાઈ કરવી નહીં. જો કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. આપણે જો ચેષ્ટામાં રોજ ગાઈએ છીએ ને, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનું, પરદુખ હારી રે વારી બહુ નામીનું. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દૃષ્ટિ રે દેખી વાન જ વાળે. તો આપણા ભગવાન અતિ દયાળુ હોય તો આપણે થોડાક દયાળુ તો થઈએ કે નહીં? ભગવાનના પૂરેપૂરા ગુણ ન આવે તો કંઈ નહીં, પણ એનો અંશ તો આપણામાં ઉતરવો જોઈએ. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સાધુ અથવા તો સત્સંગી કહેવાઈએ. તો ભગવાન યાત્રામાં આટલું બધું આપી દેતા. જો સિદ્ધપુરની યાત્રા કરવા જતા હતા ને, રસ્તામાં બ્રાહ્મણ મળ્યો. ભગવાનને કહે છે મારા દીકરાને જનોઈ દેવી છે ને મને કંઈક આપો. ભગવાન પાસે શું હોય, ઠીન ઠીન ગોપાલ જ પ્રભુ રહેતા હો, સફેદ વસ્ત્રો ધારણ કરીને ફરે. હજારો રૂપિયાની પૂજાની ભેટ સોગાત આવે પણ તરત ભગવાન દાનમાં દઈ દે. પાસે તો કાંઈ હોય જ નહીં ખિસ્સામાં કોઈ દી. એટલે ભગવાને કાઠીઓ સામું જોયું, પણ કાઠીઓએ કોઈએ આમ તૈયારી દેખાડી નહીં દાન કરવાની. ભગવાને શું કર્યું ખબર છે? છલાંગ મારીને રોજા ઘોડા ઉપરથી હેઠે ઉતરી ગયા. ઘોડાની લગામ બ્રાહ્મણના હાથમાં દઈ દીધી, લે આ ઘોડો વેચીને તારા દીકરાને જનોઈ દેજે જા. વિચાર કરો, યાત્રા કરવાનું સાધન દાનમાં દઈ દીધું ભગવાને. પગપાળા ભગવાન હાલવા લાગ્યા. આપણે કોઈને મોટર દાનમાં દઈ દઈ લઈને નીકળ્યા હોય તો, રમકડાની મોટરે ભૂલથી જો આપણી પડી હોય ને ભિખારીનો છોકરો લઈ જાય, 2 થપ્પડ ઠોકીને પાછી લઈ લે, દાંત પાડી નાખીએ કે ને દવાનો ખર્ચો થાય બિચારાને. આ ભગવાન જો સિદ્ધપુરની યાત્રા કરવા જતા હતા, ઘોડો ભગવાને દાનમાં આપી દીધો. મહારાજ પગપાળા ચાલવા લાગ્યા. કાઠીઓ કે ભારે કરી. બ્રાહ્મણ થોડો આગળ ગયો એટલે સુરા ખાચર ને પાછળ ગયા એની પાસે.
બ્રાહ્મણને કહે છે ઘોડો તું પાછો આપ, રૂપિયા જોઈ લે. પેલો કે ઘોડાને તો મારે આમે શું કરવો છે, ખવડાવવાના હા છે, છોકરાની જનોઈનું નથી, એમાં ઘોડો ઘરે બાંધીને શું કરું, હું તો આ વેચવાનો જ છું. ત્યારે કે તારે જોઈએ એટલા લે, પણ ઘોડો પાછો દે. 7 રૂપિયા એ જમાનામાં નક્કી કરી કિંમત એની. 7 રૂપિયા આપી આવ્યા, ઘોડો પાછો લીધો, લાવીને ભગવાન પાસે ઊભો રાખ્યો. ભગવાન કે આ ઘોડા ઉપર હું નહીં બેસું, મેં તો દાનમાં દઈ દીધો છે. તમે ઓલા બ્રાહ્મણને ધમકી આપીને પાછો લઈ આવ્યા છો. કાઠિયોને મહારાજ તો ઓળખે ને. સુરા ખાચર કે મહારાજ સબૂત ભેગું જ લાયા છે. બ્રાહ્મણને ભેગો લઈને આવ્યા હતા. એ કે દેવતા તું હાલ ને તારા બાપા માનશે નહીં. ભગવાન એમ જ કહે છે કે આ ધમકી આપીને ઘોડો પાછો લઈ આવ્યા માટે બ્રાહ્મણને કહે છે કે બ્રહ્મદેવ ભગવાનને કયો ઘોડાના મૂલ આપીને ઘોડો ખરીદો છે. બ્રાહ્મણ કહે છે શ્રીજી મહારાજ કાઠીઓએ મને મોં માગ્યા, દામ આપી અને ઘોડો ખરીદો છે, માટે આપ ઘોડો સ્વીકારો. ત્યારે ભગવાન એ ઘોડા ઉપર બેઠા. જો તો આટલા દયાળુ ભગવાન, કોઈને જરાક પણ દુઃખ હોય, તકલીફ હોય ને એને ટાળવા માટે ભગવાન પોતે દુઃખ વરી લે, પણ દીન દુખિયાના દુઃખ ટાળે. એટલે ભગવાન કહે છે તમે તીર્થયાત્રા કરવા નીકળ્યા હોય તો દીન દુખિયા ઉપર તમે વાત્સલ્ય રાખજો. જો એ ગરીબ છે એમ માનીને નહીં, પણ પ્રેમ, જેમ માને દીકરા ઉપર પ્રેમ હોય એમાં એને ગરીબડો લાગે છે. મારો દીકરો છે એમ આ બધા મારા બાંધવો છે અને મારે એને જમાડવા છે, એને વસ્ત્ર અલંકારો કાંઈ દાનમાં આપવું છે. એવા ભાવથી ભગવાન કહે છે તમારે દીન દુખિયા ઉપર દયા કરવી. ભગવાન તો કેટલા અન્ન ક્ષેત્રો ચલાવતા. જો 32 કે 36 જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલતા હો. કેટલા? 32 કે 36 જગ્યાએ ભગવાન વખતે અન્ન ક્ષેત્રો ચાલતા હતા. તો યાત્રિકો હોય, ગરીબ ગરબાઓ હોય, ત્યાં અન્ન ક્ષેત્રમાંથી અન્ન લઈને પોતાની ભૂખની પીડા સમાવતા. જો તો ભગવાન આટલું કરતા હોય તો આપણે તીર્થયાત્રા વખતે શક્ય એ પ્રમાણે યથાશક્તિ દાન દક્ષિણાઓ આપણે કરવા. યથાવિધિ એટલે દાન દક્ષિણાઓ, મુંડન, ઉપવાસ અને ભગવાનના થાળ બ્રાહ્મણોને જમાડવા. આદિક વિધિ તીર્થયાત્રામાં કરવો. તીર્થયાત્રામાં નિવાસી જે બ્રાહ્મણો હોય એના ગુણ અવગુણ જોવા નહીં, પણ યાત્રામાં ગયા હોય પછી આપણે જમાડવાનો સંકલ્પ કરીએ ને જમાડી દેવા. ઘણા શું સંકલ્પ કરે ખબર છે? હરિદ્વાર ગયા હોય કે જગન્નાથપુરી ગયા હોય કે બદ્રી કેદાર ગયા હોય, પછી 101 બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ કરે, પણ એમ વિચારે કે અહીંના બ્રાહ્મણ હારા નથી, આપણા ગામના બ્રાહ્મણ જમાડશું. 101 બ્રાહ્મણ જમાડીશ એવો સંકલ્પ કરે. પછી હરિદ્વારથી નીકળી અને દિલ્હીમાં આવે એટલે દિલ્હીમાં પછી ખરીદી કરવા નીકળે. કેટલી વસ્તુ ખરીદે, પછી જોવે ખર્ચો ઘણો થઈ ગયો. 101 બ્રાહ્મણ તો ઘણા કહેવાય. 51 રાખીએ, 51 બ્રાહ્મણ જમાડશું. પછી ત્યાંથી પાછા જયપુર આવે. વળી જયપુરમાં બધી રાજસ્થાની આઈટમો ખરીદે. અલ્હાબાદ પ્રયાગ ક્ષેત્રમાં આવે તો ત્યાંથી પાછો માર્બલનો તાજમહેલ ખરીદે, મોડેલ.
પછી ગણતરી માંડે કે ખર્ચો તો ખૂબ થઈ ગયો છે, 51 બ્રાહ્મણો તો બહુ કહેવાય, એમ કરો 25 બ્રાહ્મણ જમાડશું. 25 બ્રાહ્મણનો સંકલ્પ કરીને પાછા નીકળે. વળી પાછા ફરતા ફરતા ઉદયપુરમાં આવે. અજમેર ને ઉદયપુર 2 જગ્યાએ ફરે. ત્યાં પાછા બીજું ખર્ચો કરે. પછી ત્યાંથી નીકળે ને શામળાજી આવે. પછી હિસાબ કરે બસમાં બેઠા બેઠા કે ખર્ચો તો ઘણો થઈ ગયો છે. 25 બ્રાહ્મણ તો બહુ કહેવાય, એમ કરો 11 બ્રાહ્મણ રાખો, 11 બ્રાહ્મણ જમાડશું. પછી અમદાવાદ પાછા ફોન કરે એટલે આ બાજુથી બધા સામયું લઈને લેવા આવે. મોટેરા સ્ટેડિયમ પાસે બધા ઊભા હોય અને ત્યાં સાબરમતીનું પાણી પીવે. પછી એમ થાય કે 11 બ્રાહ્મણ તો બહુ કહેવાય, અત્યારે બ્રાહ્મણ જ ક્યાં હારા કોઈ છે. પાંચ બ્રાહ્મણ જમાડશું હારા ગોતીને. ત્યારે બ્રાહ્મણો બધા તમાકુ ખાય છે, બીડીયું પીવે, સિગારેટ પીવે, જુગાર રમે, દારૂ માંસના ભક્ષણને પાન કરે. એટલે હારા બ્રાહ્મણ ગોતીને 5 જમાડશું. 5 એ તો 500 તુલ્ય છે એમ માનીને 5 બ્રાહ્મણનો સંકલ્પ રાખે. ત્યાં બધા સમયું લઈને આવે. એટલે બાપા હવે જાત્રા કરીને આવ્યા હોય એટલે બેનું દીકરીઓ બધા આવે. પછી એને પાછા હાડલા ને એવું લઈ દેવું પડે, થોડીક ભેટ આપવી પડે. એટલે વળી થોડો એનો ખર્ચો એને સામે દેખાય. પછી કે 5 બ્રાહ્મણ તો ઘણા કહેવાય, એક સારો બ્રાહ્મણ હોય તો એ બહુ થઈ ગયું. આપણે તો બ્રાહ્મણ જમાડવાથી મતલબ છે ને. એક બ્રાહ્મણનો સંકલ્પ કરી અને પછી ઘરે આવે. ત્યાં વળી એક દીકરી હોય એ બાકી રહી ગઈ હોય તો ભાણિયાને લઈને આવે. એટલે ભાણિયાને જોવે. પછી કે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણિયો, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણિયો થાય. આપણે 100 બ્રાહ્મણનો સંકલ્પ હતો ને, એક ભાણિયાને જમાડી દે. હવે એ ભાણિયાને તો અમથોય જમાડવાનો હોય. ડોહો આવ્યો યાત્રા કરીને તે રસોઈ ન કરી હોય તે ભાણિયાને કઈ ભીખ માગવા મોકલવાના હતા. પણ આ જીવને આવો સ્વભાવ. એટલે ભગવાન કહે છે કે તીર્થયાત્રામાં સંકલ્પ કરે ને ત્યાં જ જમાડી દેવાના. લોભ એવો છે ને કે આપણે શુભ સંકલ્પો કરીએ ને તત્કાળ સિદ્ધ ન કરીએ દાન દક્ષિણાના, તો પછી સંકલ્પ સિદ્ધ થાય નહીં, પછી અધૂરા જ રહે. એટલે ભગવાન કહે છે પછી અહીંયા બ્રાહ્મણો કેવા છે એ જોવું નહીં. આપી દેવી એકવાર રસોઈ એટલે આપી દેવી. જમાડવા હોય તો જમાડી દેવા. 1 બ્રાહ્મણ 5 બ્રાહ્મણ જે જેને સંકલ્પ થયો હોય. એમ જે દિન જન બધા ભિખારીઓ બેઠા હોય ને એમાંય કુભાવ પેદા ન કરવો. હા તો દાન દક્ષિણા દેવાની તો વાત બાજુ ઉપર. ભગવાનના દર્શન કરવા જાતા હોય ને પગથિયા ઉપર ભિખારી બેઠા હોય તો એને ઠેબા દેતા જાય. મનમાં ક્રોધ કરે ને ગાળો દેતા જાય કે હરામના હાડકા છે બધાયના. રસ્તો રોકીને બેઠા છે, કોઈને કમાવું જ નથી અને બેઠા બેઠા ખાવું છે. એમ ક્રોધમાં ભગવાનના દર્શન કરીને પાછા આવે અને ભિખારીઓને કાંઈ આપે નહીં હો. ઉલટાના અવગુણ લે, ગાળો દઈ દે. કોક તો વળી ઠેબા દઈને ઠીબડાઈ ઉડાડી દે. અને માગવાના પાત્ર હોય ને વાટકા. એવું ન કરવું. મનમાં એમ વિચાર કરવો કે આ તીર્થના નિવાસી છે. ક્યાંના? તીર્થના નિવાસી છે. તમે આમ વિચાર કરો સત્તાધારમાં ચાલે છે કે નહીં?
વીરપુરમાં અન્ન ક્ષેત્ર ચાલે છે કે નહીં? અમદાવાદ આપણા કાળુપુરમાં અન્ન ક્ષેત્ર ચાલે, અહીંયા દાન આપે જો અન્નનું બધા ગરીબોને. એવી બીજી ઘણી જગ્યાઓ છે કે જ્યાં રામ રોટી ચાલે છે. બપોરના ટાઈમે, સાંજના ટાઈમે જેને જમવા જવું હોય એને જાય, છૂટી હોય. છતાંય તમે વિચાર કરો, અમદાવાદમાં કેટલા ભિખારીઓ છે, એ બધા ત્યાં અન્ન ક્ષેત્રમાં જમવા જઈ શકે? જઈ શકે? 4 રસ્તા ઉપર ભીખ માગશે, પણ એ મંદિરના પગથિયે બેહીને ભીખ નથી માગી શકતા. જોવો તમે, મંદિરમાં જ પડ્યા રહેતા હોય તો 4 વાગે ઓલા બપોરે અને સાંજે રામ રોટી થાય ત્યારે પત્તર લઈને બેસી જાય, ખાઈને હરિભજન કરે તો ક્યાં વાંધો આવે? પણ એના ભાગ્ય નથી. ભગવાનના દરવાજે કે એના પગથિયે બેસવાના પણ પુણ્ય જોઈએ, ત્યારે બેસાય. એમને બેસાતું નથી. આખો દિવસ કંઈ નહીં તો એ ભગવાનના પગથિયે બેહીને ભિક્ષા તો માગે છે. કંઈક કોક ભગવાનના નામ લેતા હશે, કીર્તન ગાતા હશે, કથા વાર્તા થતી હશે, એના શબ્દો પણ આના કાને પડતા હશે. કદાચ ચલો ભિખારી પાપી છે, પણ કોઈ પવિત્ર માણસો દર્શન કરવા આવતા હશે, સંતો દર્શન કરવા આવતા હશે, એના દર્શને એને થતા હશે ને, તો એ પવિત્ર નહીં એટલો? એના કેટલા ભાગ્ય હશે, ત્યારે ભગવાનના પગથિયે રોજ એનાથી બેસાય છે. એમને એમ કોઈને બેસવા મળતું નથી. મંદિરનું જમતો હોય તો એ પૂર્વના ઘણા પુણ્ય હોય ને, ત્યારે પ્રસાદ ભેગા થાય. એમને એમ કાંઈ બધાને પ્રસાદ મળતો નથી. ભાગ્ય ન હોય ને, તમે પહોંચો ત્યારે જમવાનું બંધ થઈ જાય. લ્યો, કાં તો તમે નક્કી કરીને આવ્યા હોય કે આજ મંદિરે પ્રસાદ લેવો, ત્યાં વેવાઈ આવે કે આજ તો મારા ઘરે જમવાનું છે. તમારા ભાગ્યમાં ન હોય તો પ્રસાદ ન જ લઈ શકો તમે. કંપની ઓફર કરે કે 5 સ્ટાર હોટલમાં તમને બધી ખાવા પીવાની વ્યવસ્થા મળી રહેશે, એટલે મંદિર આવ્યો હોય તો એમ થાય કે કંપનીના ખર્ચે છે ને, હાલો ને હોટલમાં જમશું. ના જમી શકે, એ ભગવાનનો પ્રસાદ લઈ જ ન શકે. જો એટલે આ બધા ભલે ભિખારી છે, ગરીબ બ્રાહ્મણો છે, કદાચ એના સ્વભાવ પ્રકૃતિ હોય, પણ છે તીર્થના નિવાસી, એટલે એના પુણ્ય તો છે ને છે. નહીતર તો નિર્જન જંગલમાં ના પડ્યા હોય, ત્યાં શું કામ બેઠા હોય? આટલા મંદિરો, ધર્મશાળાઓ, સદાવ્રતો ચાલે છે, પણ ત્યાં એ જમવા જઈ શકતા નથી. અને આ ભિખારીઓ અખંડ ભગવાનના દરવાજે બેઠા છે, એનો મતલબ એ બધાય પવિત્ર અને પુણ્યશાળી તો વધતા ઓછે અંશે છે ને છે. માટે કંઈ નહીં તો એ મારા ભગવાનના દરબારમાં આ બેઠો છે એમ માનીને પણ આપણે એને દાન દક્ષિણા આપવી લ્યો. રાજાનો નોકર હોય, દરવાણી દરવાજે જ બેઠો હોય ને, ક્યાં બેઠો હોય તોય આપણે સલામ ભરીએ, મહિમા સમજીએ કે આ રાજાનો દરવાણી છે. બોડીગાર્ડ હોય કે પછી રાજભવનના દરવાજે ઊભા હોય, મિનિસ્ટરના બંગલે ઊભા હોય, કહેવાય તો ઠોલિયા બીજું કાંઈ કહો જોઈએ તમે, કે વડાપ્રધાનના દરવાજા ઉપર ચોકી કરતા હોય. અરે ચોકી શું, બગીચો વાળવા જતો હોય એની કેટલી કિંમત હોય, એની લાગવગ તમે બધા કરો લ્યો. કે બાજપાઈનો બગીચો આ વાળે છે તો એને ઓળખાણ હશે, ક્યાંક છેડા અડાડવા પ્રયાસ કરો છો ને, નથી કરતા? તો પછી આ તો ભગવાનના દરવાજે બેઠેલા એ ભગવાનના બાળકો છે એમ માનીને આપણે એને કંઈ ને કાંઈ આપવું. એ ગરીબ નથી, આપણા કરતાં સારા છે. આપણે તો વર્ષમાં 1 વાર કે 2-3 વાર દર્શન કરવા જતા હોય, ગામડે રહેતા હોય તો અમદાવાદ, અને એ તો રોજે ભગવાનના દર્શન કરે છે અને અહીંયા બેઠા બેઠા ગુણગાન સાંભળે છે. એ પુણ્ય નહીં એના? એટલે ભગવાન કહે છે
તીર્થયાત્રા દરમિયાન કોઈ બ્રાહ્મણો, ગરીબ ગરબા, ભિખારીઓ, બંદીજનો, ચારણો, ભાટ, માગધો, સૂક્તો આવા બધા જે હોય ને, શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી, પણ અવગુણ તો ક્યારેય કોઈનો લેવો નહીં. તો એવી રીતે મહારાજ કહે છે યથાવિધિ તીર્થયાત્રા કરવી. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચમામકૈઃ. ભગવાન શ્રી હરિ આપણને કહે છે કે અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. આ 5 દેવને વિશે કાયમ માટે આદર ભાવ રાખવો જો. એમ ક્યારે એના અપમાન કરવા નહીં, એ દેવની નિંદા કરવી નહીં. ભગવાન કહે છે કે આ 5 દેવ છે ને એમાં ભારત વર્ષની ઉપાસના માત્ર આવી જાય. હિન્દુ ધર્મના બધા જ સંપ્રદાયોનો સમાવેશ આ 5 દેવને માને એટલે થઈ જાય ને. કહેતા ભગવાન એમ સાબિત કરવા માગે છે કે અમારે હિન્દુ ધર્મના કોઈ સંપ્રદાય સાથે વિરોધ નથી, કોઈ દેવી દેવતાઓ, કોઈના ઈષ્ટદેવ સાથે અમારે કોઈ વિરોધ છે નહીં, કોઈના વિશે અમને ઘૃણાજનક લાગણીઓ કે તિરસ્કાર કે અભાવ છે નહીં. અમારા માટે તો બધા જ સંપ્રદાયો અને સંપ્રદાયના સાત્વિક દેવી દેવતાઓ એ બધા અમને માન્ય છે, અમારા માટે આદરણીય છે. એટલે તો ભગવાને આપણને સૂત્ર આપ્યું, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. ભગવાન કહે છે બધાયનો આદર કરો, બધાયને આદર આપો. જે કોઈ પૂજનીય આદરણીય વ્યક્તિ જગતની અંદર કહેવાય, દેવી દેવતાઓ હોય, ઈશ્વરો હોય કે મહાપુરુષો હોય, બધાયનો આદર કરવાનો, કોઈનું અપમાન કરવું નહીં. રિસ્પેક્ટ ઓલ, આદર બધાયનો કરવો, બધાયને માન આપવું જો. પણ ફોલો વન, પણ ભગવાન કહે છે અનુસરણ તો એક ભગવાનનું જ કરવું. નમસ્કાર કરવા ક્યાંક ધૂન બોલાતી હોય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, કે અંબા માનો કે મહાકાળીનો ગરબો ગવાતો હોય અને આપણે સભામાં બેઠા હોઈએ, કે ગણપતિના ગુણગાન ગવાતા હોય, ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા, કે સૂર્યનારાયણને અર્ઘ્ય અપાતા હોય, કે ભગવાન વિષ્ણુની પૂજા પ્રતિષ્ઠા કે આરતી સ્તુતિ પ્રાર્થના થતી હોય, તો આપણે પણ પ્રેમથી એના નામ રટણ કે જે કાંઈ ધૂન કીર્તન થતા હોય એમાં ઝીલવામાં જોડાવું. એમાં કોઈ બાધ નથી. આ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ હોય તો એને આપણે નમસ્કાર કરવા. જો સાંભળો, નમસ્કાર કરવાથી કે એનું નામ લેવાથી આપણી પતિવ્રતાની ટેક ટળી જતી નથી. આપણી ઉપાસનામાં કોઈ ખોટ આવતી નથી. સર્વોપરીની જે સાચી શુદ્ધ ઉપાસના કહીએ પતિવ્રતાની ટેકવાળી,
એમાં કોઈ ખોટ આવતી નથી, એમાં ક્યાંય કમી આવતી નથી, કોઈ દોષ આવતો નથી. એટલે કોઈ પણ દેવને નમસ્કાર કરવા એમાં આપણી ભક્તિને કોઈ વિઘ્ન પહોંચવાનું નથી. આપણી ઉપાસના આંખબંધ રહેશે. એને પૂજ્યપણે કરીને માનીએ. ગણપતિ દાદાનો ઉત્સવ હોય ત્યારે ગણપતિની પૂજા કરીએ. કાળી ચૌદશ હોય તો હનુમાનજીની પૂજા, અને ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિની પૂજા. કે પછી નવરાત્રિમાં દેવી શક્તિનું પૂજન થાય, ભવાનીનું. શિવરાત્રિ આવતીકાલે જ છે, તો શિવરાત્રિના દિવસે શિવનું પૂજન થાય, એની સ્તુતિ ગાન થાય કે આરતી ઉતારીએ. કે પછી ભગવાન વિષ્ણુ એટલે ભગવાનના બધા જ અવતારો એમાં પછી આવી ગયા. કોઈ પણ અવતાર હોય, પછી રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, વામન, પરશુરામ, નરસિંહ, વ્યાસ, કચ્છ, મત્સ્ય, હયગ્રીવ, કોઈ પણ અવતારો હોય તો એ અવતારની આપણે પૂજા પ્રતિષ્ઠા કરીએ, આરતી સ્તુતિ ગાન કરીએ, એમાં કોઈ બાદ નથી. સમયે સમયે જે દેવના મહિમાના ઉત્સવો હોય તે દિવસે તે દેવની પૂજા કરી શકાય. એમ યજ્ઞ યાગાદિકમાં બેઠા હોય, મહાપૂજામાં બેઠા હોય ત્યારે મુખ્ય દેવ સાથે અંગ દેવ તરીકે બીજા દેવી દેવતાઓનું પૂજન થાય. એમાં પણ આપણી પતિવ્રતાની ટેક તૂટતી નથી. કેમ? તો જેમ પતિવ્રતા નારી હોય એના પતિના સંબંધીઓને નથી માનતી, એની સેવા શું નથી કરતી? પતિના મિત્ર આવ્યા હોય કે એના સગા સંબંધી આવ્યા હોય, એના શેઠ આવ્યા હોય કે ઓફિસના માણસો આવ્યા હોય કે પછી એના પિયર પક્ષવાળા કોઈ સંબંધી આવ્યા હોય, તો એ બધા અન્ય પુરુષો છે, છતાં એના માટે પ્રેમથી મીઠાઈ બનાવે, ફરસાણ બનાવી અને જમાડતા નથી. એવી રસોઈ તો પતિ માટે રોજી નથી કરતી. મહેમાન આવે તેથી ઉલટાની સારી રસોઈ કરે, જુઓ તમે, અને પ્રેમથી જમાડે, આગ્રહ કરીને કે લ્યો જમો, તમે કેદી આવશો ફરી વાર. તો શું આટલા પ્રેમથી જમાડ્યા, બેઠા, વાતચીત કરી, જરૂર પડે ને રોકાવાના હોય તો એના કપડાય ધોઈ દે, લ્યો. સાજા માંદા હોય તો સેવા પણ કરે. તો એનાથી શું એની પતિવ્રતાની ટેક તૂટી ગઈ? દિયર માંદો હોય, જેઠ માંદો હોય, સસરા માંદા હોય તો સેવા કરે. પતિવ્રતાની ટેકમાં કોઈ આંચ આવી નથી આવી. કારણ પતિના સંબંધી જાણીને એને સેવા કરી છે. પણ જો એનો ભાવ બદલાઈ જાય, બીજાની સેવા કરતા કરતા એમાં એને પતિનો ભાવ આવે, તો એની ટેકમાં ખામી આવી કહેવાય. પતિના સંબંધી જાણીને ઉલટાની સેવા કરે તો એમાં પતિની લાજ વધે. અને મહેમાન આવ્યા હોય તમારી ઘરે, તમારા ઘરવાળા મહેમાન આવે એટલે કાઢી મૂકે, જાઓ સાના માના ધોડ્યા આવો છો તો હું તમારી સેવા નથી કરવાની, હું તો પતિવ્રતા છું. તો શું પતિની ઇજ્જત વધે કે ઘટે? ઉલટાની આબરૂ કાઢી કહેવાય. તો એ સેવા કરે છે એમાં તો પતિની આબરૂ વધે છે. જો આપણે બીજી દેવી દેવતાની નિંદા ન કરીએ અને આદર થકી માનીએ, પૂજીએ, તો લોકો એમ ન કહે કે સ્વામિનારાયણ સારા. સ્વામિનારાયણ વાળા કોઈનો વિરોધ કરતા નથી. અને વાચે સાચી છે, ભગવાનને કોઈ સાથે વિરોધ છે જ નહીં. આ જે વિરોધના વંટોળ ક્યાંક જાગ્યા છે ને, એ અમુક અબુધ સાધુઓ સર્વોપરી લઈને મંડ્યા છે અને બીજાના અવગુણ અભાવ મનમાં ઘાલી દે છે. પરિણામે આવી ક્યાંક વાતો થાય છે.
તો એનો મતલબ એમ નથી કે કેવળ આપણા સંપ્રદાયમાં જ છે, બીજા તો આપણા કરતાં વધારે જનુની છે. એ લોકો તો દર્શન કરવા નથી આવતા. જો રામના કેટલા ઉપાસક આવે સ્વામિનારાયણ મંદિરમાં, ગણ્યા ગાંઠા જ આવશે, તમે જુઓ નહીં જાય. કૃષ્ણના ઉપાસક વૈષ્ણવો હશે, એમાંથી કેટલા આવતા હશે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા? નથી આવતા. જ્યારે આપણે તો હાલતા ચાલતા રસ્તા મંદિર આવે તો જાશું દર્શન કરવા, પણ છતાં એ લોકો એમ કે સ્વામિનારાયણ વાળા માનતા, એટલે અમે તો દર્શન કરવા આવી, તમે તો કોઈ દી હારા પ્રસંગના દિવસે દર્શન કરવા ડોકાતા નથી. તમારા કરતા તો લાખ દરજ્જે અમે સારા છીએ કે રામકૃષ્ણ ગોવિંદ ધૂન અમે ગાઈ છીએ, તમે કોઈ દી સ્વામિનારાયણની ધૂન ગાઈ છે? તમારામાં હિંમત ગાવાની? એટલે કોઈ એમ કહેતા હોય કે સ્વામિનારાયણ, ના, આપણા સંપ્રદાયમાં કોઈ દેવનો અનાદર છે જ નહીં. આપણા સંપ્રદાયમાં જેવી ઉદાર નીતિ છે ને એવી વિશ્વમાં કોઈ સંપ્રદાયમાં નથી. લ્યો, સ્વામિનારાયણ ભગવાન કોને નથી અપનાવ્યા? આવી કયો વિચાર કરો. પારસીઓ, ક્રિશ્ચિયનો, મોમેડિયનો, હિન્દુ, બૌદ્ધો, બધી જ સંપ્રદાયના અને બધા જ ધર્મના લોકો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. એમ બધા જ વર્ણના ટોપ ટુ બોટમ સુધી તમે હરિજનથી માંડી, ભંગીથી માંડી અને છેક શુદ્ધ બ્રાહ્મણ સુધીના આશ્રિતો ભગવાન સ્વામિનારાયણના શિષ્યો હતા. જો કોને નથી અપનાવ્યા કયો તમે? જ્યારે આપણા જ હિન્દુઓએ તમે જુઓ, પહેલા મુસ્લિમોના રાજ્ય આવ્યા ને પહેલા એ વટલાવી નાખ્યા, ત્યારે બિચારાને કાઢી મૂક્યા હતા. ત્યારે કંઈ સ્વામિનારાયણ ભગવાન કાઢવા આવ્યા હતા? એ બધાને નાત બારા મૂક્યા. એમાં તો કેટલાય આ વોરાઓ ને એ બધા જે થયા એ મૂળ હિન્દુ હતા. તમે જુઓ, હિન્દુ જ હતા એ બધા, છતાં બિચારા વોરા થઈ ગયા. આ ઘાંચી અમુક તમે જુઓ મુસ્લિમ ઘાંચી હોય છે, એમાં નામ કેવા હોય ખબર છે? બાપનું નામ મુસ્લિમનું હોય તો દીકરાનું નામ હિન્દુનું હોય. ચંદુભાઈ રસુલભાઈ ખોજા, વળી પાછા ચંદુભાઈ દીકરા હોય ઇકબાલ હોય, એનો દીકરો પાછો મગનલાલ આવે. એવી રીતે એક હિન્દુ ને એક મુસ્લિમ, એક હિન્દુ, એમ વંશ પરંપરાગત હજી પોતે એમ કહેવા માગે છે કે અમે હિન્દુ હતા પણ તમે અમને કાઢી મૂક્યા છે. તો એ કંઈ સ્વામિનારાયણ ભગવાને એને નાત બારા મુકાવ્યા નથી. સ્વામિનારાયણ ભગવાને તો મિયાજીને પોતાના ગેટકીપર બનાવ્યા હતા, દરવાણી. લ્યો, હજુરી પાર્ષદમાં સ્થાન આપેલા મહારાજે. કયો, નવાબ સરકાર તમે જુઓ, ભગવાન શ્રી હરિ છે ને કાલવાણી કે એ ક્યાંક ગામમાં હતા કે મેઘપુરમાં હતા, ત્યાંથી મહારાજ ચાલવાના હતા. ત્યારે માણાવદરના નવાબ એનો કાગળ આવ્યો સ્વામિનારાયણ ભગવાન ઉપર કે આપ મારે ત્યાં પધરામણી કરો. ચિઠ્ઠી આવી, દૂતો લઈને આવ્યા. એટલે હરિભક્તો બધા કહે છે મહારાજ નવાબ તો મુસ્લિમ છે માણાવદરને, માટે એને ત્યાં જવાય નહીં. ભગવાન કે હું સીધો પહેલાં એના રાજમહેલમાં પધરામણી કરીશ, પછી મયારામ ભટ્ટની ઘરે જઈશ. લ્યો, માણાવદર ગયા, નવાબ સરકારને ચિઠ્ઠી મોકલી કે તમારા આમંત્રણને માન આપીને અમે પધારીએ છીએ. નવાબ સરકાર સામયું મોકલે છે ભગવાનને લેવા માટે. પહેલા રાજ દરબારમાં પધરામણી કરી જો, અને પછી મયારામ ભટ્ટની ઘરે ઉતારા કર્યા. મહારાજ કે એ મુસ્લિમ છે તો શું માણસ નથી? એને અમારી ભક્તિ કરવાનો અધિકાર નથી? જન્મ તો ગમે એ કુળમાં કુટુંબમાં મળે મહારાજ કે, પણ એનો આત્મા તો અમારો છે. જીવને જગદીશને મહારાજ કે અનાદિકાળનો સંબંધ છે. જીવ કદાચ
જગદીશને ભૂલી જાય નાતો તોડી નાખે, પણ ભગવાન કહે છે અમે કોઈનો નાતો તોડતા નથી. તો આ તો સામેથી મહારાજ કે અમને પુકારે છે ને બોલાવે છે, તો એને અમે મળવા કેમ ન જઈએ? માટે ભગવાન કે આવું હોય ચાલો પહેલી પધરામણી દરબારમાં, નવાબના દરબારમાં થશે. અને બધા જ સત્સંગીઓને લઈને ભગવાન ત્યાં નવાબની ઘરે પધાર્યા છે. આજે આ બાજુ એક ગામ છે દદુકા કે એવું કંઈક નામ, ગામ લગભગ દદુકા જ હતું મારા ખ્યાલથી. ત્યાં એક મુસ્લિમની ઘરે ભગવાને પધરામણી કરેલી. આજ દિન સુધી હજી પ્રસાદીની વસ્તુ એને રાખી મૂકી છે. બોલો, એ લોકોએ મુસ્લિમ ધર્મ પાળે છે પોતે અત્યારે, છતાં પણ એ લોકોને હજી ગર્વ છે કે અમારી ઘરે સ્વામિનારાયણ ભગવાન આવેલા. ગામની બહાર છે એ લોકોના મકાન, પણ સંતો હરિભક્તો જાય ને એટલે બિચારા રાજી થયો. અમે ગોડજી ગરાસિયાની ઘરે દર્શન કરવા ગયેલા. મોટી જબર નહીં તો 2.5-3 ફૂટની તો ડાયામીટર વાળી, આપણે ના ડાયામીટર વાળી, હા એવડી મોટી તો ઢાલ છે ત્યાં. લગભગ 2.5-3 ફૂટ હશે ડાયામીટરનો, એવડી મોટી. તો અહીંયા દર્શન કરતા હતા ને ત્યારે મુસ્લિમ લોકોને ખબર પડી સંતો આવ્યા છે, તો ત્યાંથી સમાચાર મોકલ્યા કે અમારું ઘરે પ્રસાદીનું છે, અહીંયા આવજો. એટલે બધા સંતો હરિભક્તોને લઈને અમે મુસ્લિમ વાસમાં ગયા. બિચારા બૈરાઓ બધા બહાર નીકળી ગયા. અને અમે અહીંયા ઊભા હતા, છોકરાને એને ખબર કે આ મુસ્લિમ લોકોનું ખાય નહીં બીજું, એટલે ગામમાં દોડ સાકર લેવા મોકલા. લ્યો, સાકરનું પડીકું લઈને બાબો આવી ગયો. એ કે ઠાકોરજીને ધડાવીને બધાને વેચો, અમારી ઘરે પધરામણી થઈ સંતોની. કયો મુસ્લિમ લોકોને કેટલો ભાવ છે. આપણા અમદાવાદ મંદિરમાં પાછળ જે બધું ભોજનાલયની નવું બન્યું સંતોનો ઉતારા, એ વખતે એક મુસ્લિમ ભાઈ કાચના વેપારી હતા. મહારાજશ્રીને પધરામણી કરવાની એને વિનંતી કરી. મહારાજશ્રી ત્યાં પધરામણી કરવા ગયા. એ કે જેટલા કાચ થાય એ બધા મારે મફત આપવા લ્યો. સ્વામિનારાયણ મંદિરમાં એને જેટલા કાચ નખાણા એ પાછલા ભાગમાં લાખો રૂપિયાના હશે કદાચ કાચ, બધા કાચ એને મફત આપ્યા. જો તો એમ મહાપુરુષોને કોઈના વિશે અભાવ છે નહીં. સાચા સંતો આચાર્યો અને ભગવાનને કોઈ દિવસ કોઈનો અવગુણ અભાવ ન તો માનવીનો કે ન દેવી દેવતાઓનો હતો કે રહેવાનો, ક્યારેય નહીં. હા, વર્ણ અને આશ્રમની મર્યાદા પ્રમાણે એને જે નિયમ પાળવા પડતા હોય એ પાળે, પણ અંતરમાં કોઈના વિશે ભેદભાવ હોય નહીં. મુસ્લિમો માંસ ને એવું ખાતા હોય, દારૂ પીતા હોય, તો ધર્મના બંધારણ પ્રમાણે અડીને કદાચ સ્નાન કરવું પડે, એ વર્ણાશ્રમના ધર્મ છે. પણ એ જો સત્સંગી હોય કે ભગવાનની ભક્તિ કરતો હોય તો એના તરફ અભાવ ક્યારેય ન હોય. અમદાવાદના ડોસાભાઈ તમે જો, એ મુસ્લિમ હતા. કેવા સત્સંગી! કયો સમાધિ થતી એને સમાધિ. આખા અમદાવાદના મુસ્લિમ સમાજે વિરોધ કર્યો, ઘરમાં પૂરી દીધા, તોય બારા નીકળી ગયા. બીજી વાર અંદર પૂરીને સાંકળથી બાંધીને તાળું માર્યું, તોય ત્રીજે દિવસે બારા. પછી તો નક્કી કર્યું બધાએ ભેગા થઈને કે આને દફનાવી દો, કબરમાં દાંટી દીધા. વિચાર કરો, એ ડોસાભાઈને કબરમાં દાંટીને આ લોકો ઘરે આવ્યા ત્યારે બેઠા બેઠા માળા ફેરવતા ઓસરીમાં. એ કે આ ડોસાભાઈ અહીંયા ક્યાંથી? ત્યારે કહે છે તમે ગમે એમ કરશો પણ સ્વામિનારાયણ ખુદા એ અલ્લાહ મારી રક્ષા કરવાના છે. પછી એમાંય બુદ્ધિશાળી તો હોય ને અમુક, એ લોકોએ વિચાર કર્યો કહો ન કહો પણ આની ભક્તિ સાચી છે, એના ભગવાન સાચા છે, માટે આજથી આપણે કોઈએ હવે ડોસાભાઈને દુઃખ આપવું નહીં. ભલે સ્વામિનારાયણ ખુદાની
બંદગી કરતો હોય કરવા દેજો. ભલે ભગવાન દર્શન કરવાને બદલે દર્શન દેવા જાતા હશે, દેવી દેવતાઓ ભગવાનના દર્શન કરીને પાવન થતા હશે, પણ ભગવાન ગયા છે એ હકીકત છે. એટલે ભગવાને પોતે આચરણ કરી અને આપણને એમ કહ્યું છે કે તમારે પણ આ 5 દેવી દેવતાઓને પૂજ્યપણે કરીને માનવા. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા શાંતિ માટે પૂજવા એ પંચદેવ સર્વદા. જેને શાંતિ જોતી હોય અને કવિ કહે છે કે આ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા અને પૂજવા. દેવ પંચાયતન કહે, જો પૂજા કરે ને એમાં. તો આપણે ભગવાનના ઉપાસક હોય તો વચમાં આપણે સ્વામિનારાયણ ભગવાનને પધરાવીએ અને ફરતા ગણપતિ, શિવ આદિને પધરાવીએ. શિવના ઉપાસક હોય તો એ સેન્ટરમાં શિવજીને પધરાવે, શક્તિના ઉપાસક હોય તો એ દેવીને સેન્ટરમાં પધરાવે મધ્યમાં, અને બીજા દેવને ફરતા રાખે. એમ ગણપતિના ઉપાસક હોય તો એ ગણપતિને વચમાં રાખે, સૂર્યના ઉપાસક હોય તો સૂર્યને મુખ્ય દેવ રાખી અને પૂજા અને યજ્ઞ કરે છે. જો યજ્ઞ થાય ત્યારે 9 ગ્રહો, આ બધી અષ્ટ સિદ્ધિઓ, આ બધાના પૂજન એમાં થાય છે. જો સ્થાપન થાય, પૂજન થાય, દિગપાળોના પૂજન થાય, 33 કરોડ દેવતાઓમાંથી અમુક મુખ્ય દેવોના પૂજન થાય, ભગવાનના અવતારોના પૂજન થાય, અને સ્વયં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનું પૂજન થાય છે. તો એમાં કોણ એમ કહી શકે કે સ્વામિનારાયણ વાળા નથી માનતા? ભાઈ, આપણા સંપ્રદાયમાં કોઈ દેવી દેવતાઓ કે કોઈ સંપ્રદાયો પ્રત્યે અવગુણ અભાવની લાગણી નથી. હા, તામસી દેવોને આપણે નથી માનતા, બાકી સાત્વિક દેવી દેવતાઓના દર્શન પૂજન આપણે કરી.